નમસ્કાર બાળકો, માં શારદાને પ્રણામ. તૈયારી બરાબર ચાલે છે ને? ટોપિક કયો ચાલે છે? પારિમાણિક વિશ્લેષણ. પારિમાણિક વિશ્લેષણ એટલે શું? પારિમાણિક સૂત્રોનો ઉપયોગ કરીને ભૌતિક વિજ્ઞાનના અમુક પ્રશ્નો ઉકેલી શકાય છે. તે પદ્ધતિને પારિમાણિક વિશ્લેષણ કહેવાય. પારિમાણિક વિશ્લેષણના કેટલા ઉપયોગો છે બાળકો? 3 ઉપયોગો છે. બરાબર, મુખ્ય 3 ઉપયોગો છે. એમાં એક ઉપયોગ એવો હતો કે આપણને કોઈ ભૌતિક રાશિ આપી હોય, તેના 2 જુદી જુદી એકમ પદ્ધતિના એકમો વચ્ચેનો સંખ્યાત્મક સંબંધ મેળવવો. બરાબર ને? આપણે બળ માટે 1 ન્યૂટન બરાબર 10⁵ ડાઇન મેળવ્યું હતું. કાર્ય માટે 1 જૂલ બરાબર 10⁷ અર્ગ મેળવ્યું હતું. બરાબર, એવા બીજા પણ ઘણા, અને એમાં અઘરા પણ હોય. ઓકે, પણ ધીમે ધીમે, સ્ટેપ બાય સ્ટેપ. ઓકે, તો એ એક ઉપયોગ હતો. પછી બીજો ઉપયોગ આપણે ગઈકાલે સ્ટાર્ટ કર્યો કે ભાઈ ભૌતિક સમીકરણ આપેલું હોય, એની પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થતા ચકાસવી. એટલે શું? પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થતા ચકાસવી એટલે શું? તો કે ડાબી બાજુનું પારિમાણિક સૂત્ર અને જમણી બાજુનું પારિમાણિક સૂત્ર સમાન આવવું જોઈએ. બરાબર કે નહીં? તમને એમ થાય કે સર ડાબી બાજુમાં એક કરતાં વધારે પદ હોય તો? હે ને? એટલા માટે આજે આ શીખીએ છીએ. એને કહેવાય છે પરિમાણનો સુસંગતતાનો નિયમ. પરિમાણનો સુસંગતતાનો નિયમ. ઓકે, ધ પ્રિન્સિપલ ઓફ હોમોજેનિટી ઓફ ડાયમેન્શન. એટલે શું? તો કે ધારો કે એક કરતાં વધારે પદો હોય, બરાબર, તો પહેલા તો બધા પદોના પારિમાણિક સૂત્રો સરખા હોવા જોઈએ. બરાબર, અને પછી એનો છેલ્લે એકવાર લખવાનું પારિમાણિક સૂત્ર, જો બધાના સરખા હોય તો. અને ડાબી બાજુનું જે પારિમાણિક સૂત્ર આવે એવું જમણી બાજુ પણ હોવું જોઈએ. ઓકે, તો આપણને એમ થાય કે સર એવું કેમ? તો હું તમને સમજાવું. જો આપણે 10 મીટર વત્તા 25 મીટર કરીએ, હે ને, તો સરવાળો શું આવે? આનો 35 મીટર આવે ને. એટલે આપણે માનનો સરવાળો કરીએ છીએ. શેનો સરવાળો કરીએ છીએ? માનનો. અને પાછળ જે એકમ છે અથવા તો પારિમાણિક સૂત્ર જેનું, એ સરખું હોવું જોઈએ. ઓકે, તો જ માનનો સરવાળો થાય. તો બાદબાકી પણ થઈ શકે. ધારો કે મારે આવું કેવું હોય, 35 કિલોગ્રામ માઇનસ 25 કિલોગ્રામ, તો આ કિલોગ્રામનું ડાયમેન્શન m1 થશે. આનું પણ, એટલે બેનું ડાયમેન્શન સરખું છે, એટલે માનની બાદબાકી થઈ જશે અને 10 કિલોગ્રામ જવાબ આવશે. ખ્યાલ આવ્યો? 35 માઇનસ 25 કિલોગ્રામ શું આવી ગયું? 10 કિલોગ્રામ. રાશિની બદલાય અને માનની બાદબાકી થઈ જશે, અને ઉપર આપણે માનનો સરવાળો કરીએ. પણ એવું કોઈ દી બને કે ધારો કે આપણે આવું કહીએ 10 મીટર પર સેકન્ડ વત્તા 50 ન્યૂટન બરાબર કેટલા? તો આવું ના થઈ શકે. વેગના માનમાં બળનું માન ઉમેરી ન શકાય, કારણ કે બેવના પારિમાણિક સૂત્રો જુદા જુદા છે. બરાબર, વેગ વત્તા બળ ન થઈ શકે. બરાબર ને? એ જ આ સિદ્ધાંત છે. સિદ્ધાંત શું કહે છે? રાશિના માનનો સરવાળો કે બાદબાકી તો જ થઈ શકે જો પારિમાણિક સૂત્રો સરખા હોય. ખ્યાલ આવ્યો? એવી રીતે ધારો કે આપણને કોઈ એવું કહે કે 50 એમ્પિયર, બરાબર, 50 એમ્પિયર માઇનસ 20 કેલ્વિન બરાબર કેટલા? એવું કોઈ આપણને પૂછે તો આપણે કે સર આ કેવી રીતે થઈ શકે? કારણ કે આ તો પ્રવાહ છે અને આ તો ટેમ્પરેચર છે, થર્મોડાયનેમિક તાપમાન. પ્રવાહમાંથી તાપમાન થોડું બહાર થાય, એટલે આવું થઈ શકે નહીં. ઓકે, કારણ કે આનું નાનું પારિમાણિક સૂત્ર જુદા જુદા છે. બરાબર કે નહીં? એટલે આ સિદ્ધાંત શું કહે છે? ભૌતિક રાશિના માનનો સરવાળો કે બાદબાકી તો જ કરી શકાય જો તેમના પરિમાણ સમાન હોય. અને સાથે સાથે એવું આગળ લખવું હોય તો લખાય કે બંને બાજુના પારિમાણિક સૂત્રો સરખા હોવા જોઈએ. બંને બાજુના પારિમાણિક સૂત્રો સરખા હોવા જોઈએ, તો જ યથાર્થ કહેવાય. ઓકે, તો હવે કરવું છે શું? બરાબર કે નહીં? તો આ એક એક્ઝામ્પલ છે આને માટે. બરાબર, એ ચેક કરીએ. એક ભૌતિક સમીકરણ આપેલું છે, બરાબર. હા, x ઇક્વલ્સ ટુ, આ તમારે 10મા ધોરણમાં કદાચ આવી ગયું છે, x0 પ્લસ v0t પ્લસ 1/2 et². આ ગતિ માટેનું સૂત્ર છે.
x એટલે અંતિમ સ્થાન બતાવે છે, x0 એટલે શરૂઆતનું સ્થાન બતાવે છે, v0 એટલે શરૂઆતનો વેગ બતાવે છે, t એટલે સમય બતાવે છે, a એટલે પ્રવેગ બતાવે છે. ઓકે, હવે એક કામ કરીએ, પહેલા ડાબી બાજુનું પારિમાણિક સૂત્ર મેળવીએ. ડાબી બાજુનું પારિમાણિક સૂત્ર તો સ્થાનનું તો આપણને આવડે છે ને, m0 l1 t0. ઓકે, હવે આ x0 નું પારિમાણિક સૂત્ર શું થાય કહો છો? તો એ શરૂઆતનું સ્થાન બતાવે છે, એટલે બતાવે છે તો સ્થાન જ, એટલે m0 l1 t0. હવે v0 t નું પારિમાણિક સૂત્ર શું બતાવશે જોઈએ, બરાબર ને? v0 ને શું કહેવાય? l/t, ને t ને શું કહેવાય? t. તો આ પણ tt ઉડી ગયા એટલે પાછું એ જ આવી ગયું, m0 l1 t0. બરાબર. હવે આ હાફ at² નું શું આવશે? હાફ at², 1/2 at². બાળકો 1/2 સંખ્યા છે, સંખ્યાને પરિમાણ ન હોય, રાશિને પરિમાણ હોય. ઓકે, એટલે 1/2 જોવાના જ નહીં. ઓકે, હવે a મેં તમને કેવી રીતે યાદ રખાયું હતું? l/t² તરીકે યાદ રખાયું હતું, ગુણ્યા t², કેન્સલ થઈ ગયા. આનું પણ શું આવ્યું? m0 l1 t0. અરે વાહ, આ તો આનું પારિમાણિક સૂત્ર, આનું પારિમાણિક સૂત્ર અને આનું પારિમાણિક સૂત્ર સરખું જ આવ્યું. માટે જમણી બાજુનું પારિમાણિક સૂત્ર, જમણી બાજુનું પારિમાણિક સૂત્ર પણ આવું જ આવ્યું, m0 l1 t0. માટે ડાબા અને જબાનું પારિમાણિક સૂત્ર સરખું છે. ડાબા અને જબાનું પારિમાણિક સૂત્ર સમાન છે. માટે ભૌતિક સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે. યથાર્થ એટલે સાચું એવું નહીં લખવાનું, તમને તો કહેતા એવું કે હું વાંધો છે, તો એમને એક દાખલામાં આપણે ગણીએ. ઓકે, પારિમાણિક દ્રષ્ટિએ સરખું હોય પણ ભૌતિક સમીકરણ સાચું જ છે એવું ન કહી શકાય, કારણ કે સંખ્યા જે છે ને એ પરિમાણમાં તો હોતી નથી. એટલે તો આપણે એની પ્રેક્ટિસ કરીએ. સ્વાધ્યાયનો 2.15 ઉદાહરણ 2.15 તમારું, ઉદાહરણ ટેક્સ્ટનું તમારું 2.15. ઓકે, ડાબી બાજુનું પારિમાણિક સૂત્ર બનાવીએ. ડાબી બાજુનું પારિમાણિક સૂત્ર આખું લખજો, અત્યારે હું શોર્ટમાં લખું છું. તો હાફ તો લખાય નહીં, બરાબર ને? m એટલે દળ, દળને m કહેવાય, અને v એટલે વેગ, વેગને l/t કહેવાય, અને એનો પાછો સ્ક્વેર. તો m ની કેટલી ઘાત આવી ગઈ? 1. l ની કેટલી ઘાત આવી ગઈ? 2. t ની છેદમાં 2 છે એટલે -2 ઘાત કહેવાય. હવે જબાનું પારિમાણિક સૂત્ર, જબાનું પારિમાણિક સૂત્ર, બરાબર. ઓકે, તો mgh છે, બરાબર ને? તો m એટલે m જ કહેવાય પણ કેપિટલમાં દર્શાવાય. g ને ગુરુત્વ પ્રવેગ કહેવાય, ગુરુત્વ પ્રવેગ. ઓકે, એટલે l/t² કહેવાય, l/t². અને h એટલે ઊંચાઈ, એને આપણે એક પ્રકારની લંબાઈ છે એટલે l કહીએ. તો જો m ની તો એક ઘાત જ આવી ગઈ, l² થઈ ગયા ને, અને નીચે t² છે એટલે t⁻². માટે ડાબા અને જબાના પારિમાણિક સૂત્રો સમાન છે. ડાબા અને જબાના પારિમાણિક સૂત્રો સમાન છે. માટે ભૌતિક સમીકરણ, દર વખતે આવું આખું લખવાનું છે. ભૌતિક સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે. પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે. ભૌતિક સમીકરણ સાચું છે એવું લખવાની ભૂલ નહીં કરવાની. ઓકે, હવે આ 2.16 છે, ખ્યાલ આવ્યો? એમાં એક સાથે 1 2 3 4 5 સમીકરણ આપ્યા છે. ઓકે, અને આપણે ચેક કરવાનું છે કે આમાંથી પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ કેટલા છે અને કયા નથી. બરાબર. હવે જો બધાની ડાબી બાજુ તો કોમન છે, ગતિ ઉર્જા છે. શું છે? ગતિ ઉર્જા. તો આપણે 2.16 એમાં બધા માટે પહેલા ડાબી બાજુનું પારિમાણિક સૂત્ર લખી નાખીએ. ઓકે, ગતિ ઉર્જા. ગતિ ઉર્જાનું શું થાય?
એક પ્રકારની ઉર્જા છે. બધી ઉર્જાનું મેં શું યાદ રખાયું છે? m1 l2 t⁻⁻q. બરાબર. હવે એક એક કરીને બધી જબાનું પારિમાણિક સૂત્ર મેળવવાનું છે. બરાબર. તો પહેલા તો a મેળવીએ. a માં જબાનું પારિમાણિક સૂત્ર તો કે m² એટલે આવું લખાય m², અને v એટલે વેગ એટલે l/t એનો ક્યુબ. તો આ તો શું થઈ ગયું? જો m² l3 t⁻³ ના, એટલે એ છે તે પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ નથી. પારિમાણિક દ્રષ્ટિએ. બરાબર. હવે બી તો હમણાં જ આપણે બનાવ્યું હતું. બરાબર. બી માં તો આવી જ જશે. એ બનાવ્યું હતું આપણે આગળ લખતા. બરાબર. હાફ નહીં લખવાના. બી માં જબાનું પારિમાણિક સૂત્ર બરાબર હાફ નહીં લખવાના. m એટલે m બરાબર ઇન્ટુ v² l/t નો સ્ક્વેર એટલે આવી ગયું ને m⁻1 l⁻2 t⁻². યથાર્થ છે. ચલો હવે સી ચેક કરીએ. સી બરાબર જબાનું પારિમાણિક સૂત્ર બરાબર. m એટલે m જ, અને a એટલે પ્રવેગ. પ્રવેગ મેં કેવી રીતે યાદ રખાવ્યો છે? l/t². તો શું આવી ગયું? કહો. m⁻1 l⁻1 t⁻². આ તો એક પ્રકારનું બળ છે. ટૂંકમાં આ યથાર્થ નથી. ઓકે. હવે હજી બે બાકી રહ્યા એ આપણે કરી લઈએ. બરાબર. આ જે છે k = 3/16 mv². બરાબર ને? એમાં જે 3/16 છે એ તો સંખ્યા છે, એટલે એ તો પરિમાણમાં આવવાની નહીં. અને mv² નું તો આપણે હમણાં જ બનાવ્યું હતું આ બી માં. એટલે આ યથાર્થ આવશે ને? આ યથાર્થ છે, આવશે. ઓકે. હવે આમાં શું થશે કહો? આમાં આપણે પરિમાણનો સુસંગતતાનો નિયમ છે એનો ભંગ થશે, કારણ કે જો આનું પારિમાણિક સૂત્ર શું આવે? હાફ mv² નું આપણે બનાવ્યું હતું હમણાં. બરાબર ને? બી માં બનાવ્યું હતું. બરાબર ને? m1 l2 t⁻². અને આનું શું આવ્યું? m1 l1 t⁻². તો આ તો બંનેના પરિમાણિક સૂત્રો જ સરખા નથી. જમણી બાજુમાં આનું પારિમાણિક સૂત્ર શું હતું? m1 l2 t⁻². આનું શું હતું? m1 l1 t⁻². તો બેઉના પારિમાણિક સૂત્રો અલગ અલગ આવ્યા. એટલે યથાર્થ નથી, કારણ કે આમાં આ સિદ્ધાંતનું પાલન થતું નથી. ઓકે. તો આની તૈયારી કરજો. કાલે રવિવાર છે, કાલે કોઈ લેક્ચર નહીં હોય, પણ એને બદલે હોમવર્ક આપીશ. ઓકે. બાય.